સમાચાર સાબરકાંઠાથી જોખમી સવારીનો વિડિયો વાયરલ થયો છે। નજીવા ભાડા માટે મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે વાહન ચાલકો। વાહનમાં બહાર લટકીને મુસાફરો મુસાફરી કરતા જોવા મળ્યા। વાહનની ઉપર પણ મુસાફર બેસાડવામાં આવ્યા છે। આરટીઓ અને પોલીસ તંત્ર સામે પણ સવાલ ઉઠ્યા। આવા વાહન ચાલકો સામે કેમ કાર્યવાહી નથી કરાતી તે એક મોટો સવાલ। અવારનવાર સાબરકાંઠાથી એવા વિડીયો સામે આવતા હોય છે જ્યાં વાહન ચાલકો નજીવા નફા માટે લોકોના જીવ પણ જોખમમાં મૂકતા અચકાતા નથી। અમદાવાદ આરટીઓ કચેરી પર સવારથી કતાર જોવા મળી છે। આરટીઓ કચેરીના બીજા માળ સુધી લોકોની કતાર। ડિટેન વાહનો છોડાવવા અરજદારો કતારમાં ઊભા છે। પોલીસે મોડી રાત્રે કોમ્બિંગ કર્યું હતું। આરટીઓ કચેરી ખુલે તે પહેલા જ લોકોની કતારો લાગી છે। સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે અમારી સાથે। વિભુ, સવારથી જ કતારો લગાવીને લોકો ઊભા છે, શું કારણ? દીપા, ટ્રાફિક પોલીસ દ્વારા છે નબીરાઓને પકડવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ અહીં સામાન્ય માણસો ફસાઈ ગયા છે। આપ જોઈ શકો છો કે આ આરટીઓ છે અમદાવાદ, અને તેના ઉપરથી આપ જોઈ શકો છો કે ઉપરથી લઈ અને નીચે સુધી લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। આ કતારોમાં ઉભેલા વાહન ચાલકો છે પોતાના વાહન છોડવા માટે આવ્યા છે। રાતે જે રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જે ટ્રાફિક નિયમોનો ભંગ થતો હોય અથવા તો આરટીઓના જે નિયમોનો ભંગ થતો હોય છે તેને મેમો આપી દેવામાં આવ્યા છે, પરંતુ સ્થળ ઉપર મેમો વસૂલ કરવામાં નથી આવ્યા। અને જે લોકો અહીં આવ્યા છે તે તમામ લોકોએ આરટીઓમાં મેમો ભરવાના છે અને ત્યારબાદ એ મેમો ભરાઈ ગયા બાદ તેઓએ જે તે પોલીસ સ્ટેશનોમાંથી વાહન છોડાવવા પડશે। વહેલી સવારથી કતાર લાગી છે। બે દિવસથી તેઓ આવી રહ્યા છે। આપ ક્યાંથી આવ્યા છો? અહીંયા જ રહું છું, લોકલ છું। 4 વ્હીલર હતું? 2 વ્હીલર? 2 વ્હીલર। શું નિયમોનો ભંગ કર્યો કે જે તમને દંડ? કશું જ નહીં, હેલ્મેટ હતું, બધા પેપર્સ પ્રોપર છે, આરસી, પીયુસી, લાયસન્સ, ઇન્સ્યોરન્સ, બસ ખાલી લાઉડ એક્ઝોસ્ટ મોડિફિકેશન્સ થોડા કરેલા છે, તે લોકોને બાનું મળી ગયું। ઇવન એ ફિલ્ડ બી ફોર્મમાં લખેલી નથી, એ લોકોએ મેન્યુઅલી ફિલ્ડ લખી કે ભાઈ આવું છે એમાં। એટલે જે લિસ્ટેડ જે ફિલ્ડ્સ હોય ને કે ભાઈ આટલા ગુના છે, એમાંથી એકેય ગુનો મેં નહીં કર્યો, એ લોકોએ જાતે લખ્યો કે ભાઈ આનામાં આવું। કેટલા વાગે તમે આવ્યા છો અત્યારે અહીંયા? કલાક પહેલાં, અરાઉન્ડ 9:30। તો કલાક પહેલા આવ્યા છે ને આજ કતારો છે તે આપ જોઈ શકો છો કે વહેલી સવારથી કતારો લાગી છે જે નિયમોનો ભંગ કરતા। આપ પણ મેમો ભરવા પહેલા આપ પણ આવ્યા છો લોકો? એક જ મિનિટ, તમે અત્યારે વાહન છોડાવવા માટે આવ્યા છો? હા, વાહન છોડાવવા। કેટલા વાગ્યાના આવ્યા છો? 8 વાગ્યાના। શું નિયમ ભંગ કર્યો તો મેમો આપનો? લાયસન્સ નહોતો। અચ્છા, લાયસન્સ વગરની ગાડી ચલાવતા હતા? તમે ચલાવતા હતા કે બીજા કોઈ ચલાવતા? હું જ ચલાવતો હતો। તો અત્યારે મેમો ભરવા માટે કેટલા વાગ્યાથી ઊભા છો? 8:30 વાગ્યાથી। તો લાયસન્સ વગર પણ ગાડી ચલાવવી એક ગુનો છે અને તેને ગુના અંતર્ગત જ અત્યારે આપ જોઈ શકો છો કે લાંબી કતારો છે તે લાગી છે અને જે લોકો છે મેમો ભરવા માટે આવી ગયા છે, એટલે કે ઉપરથી લઈ નીચે સુધી આ તમામ લોકોએ છે તે મેમો આપીને જ તે છોડાવી શકશે। અત્યારે જે લોકો 10 વાગે કચેરી ખુલે એ પહેલાં જ જે મેમો ભરવા માટે આવી ગયા છે, લોકોનું કહેવું છે કે 2 દિવસથી આવ્યા। આપ ક્યાંથી આવ્યા છો? ગાડી છોડવાનો આવે છે। 4 વ્હીલર છે? 2 વ્હીલર? 2 વ્હીલર છે। શું નિયમનો ભંગ કર્યો હતો? અમને પરસું કરીશું, પરસું। બતાવો મેમો। તો આ મેમો છે અને તેમને આરટીઓમાં પહેલાં બતાવવાનો રહેશે, તમામ ડોક્યુમેન્ટ મેમો ભરવાનો રહેશે અને ત્યારબાદ જ વાહન છોડાવશે। એટલે કે વહેલી સવારથી જે કતારો લાગી છે, લોકોએ પોતાના ઓફિસ જવું હોય છે અને તેને લઈને જ અત્યારે મેમો ગાડી છોડાવવા માટે જે વાહનો છે તે છોડાવવા માટે અહીંયા આવી રહ્યા છે। દીપા, તમામ લોકો છે કે જે રાતે ચેકિંગ દરમિયાન તેઓની જે વાહન છે તે ડિટેન કરવામાં આવ્યું હતું। આપ ક્યાંથી આવ્યા છો? વિજલપુર। શું નિયમોનો ભંગ કર્યો હતો? નિયમોનો ભંગ કંઈ નહોતો કર્યો મેડમ। હેલ્મેટ પહેરેલું હતું, હેલ્મેટ કાઢીને બાઇકમાં રાખ્યું, તો એવું કહે છે કે તમે હેલ્મેટ નથી પહેર્યું, તમારે દંડ ભરવાનો ફરજિયાત, પણ એ લોકોએ આરટીઓનો મેમો બનાવીને આપ્યો। મારી એક પણ વાત સાંભળી નથી। મારા બધા ડોક્યુમેન્ટ, આરસી બુક, લાયસન્સ, ઇન્સ્યોરન્સ બધું જ મેં એમને બતાવેલું હતું, છતાં પણ એમણે મારો મેમો બનાવેલો છે। આજે અમે ટેક્સ ભરીએ છીએ, એમાંથી એ લોકોને પગાર મળે છે, છતાં બી એ લોકો અમને હેરાન કરે છે, નાના માણસોને। કેટલા વાગે આવ્યા છો? હું સવારે 9 વાગ્યાના આવેલો છું અહીંયા। આપ ક્યાંથી આવ્યા છો? એસવી સ્ક્વેર, ન્યૂ રાણી। શું નિયમ ભંગ કર્યો હતો? મતલબ લાયસન્સ નો। લાયસન્સ ન હોવું અને ગાડી ચલાવવી એ પણ ગુનો છે। હા, એ તો લાયસન્સ તમારી પાસે કઢવેલું છે કે નથી કઢાવ્યું? એટલે કાઢેલું છે, પણ મારું ઓલું મતલબ સેકન્ડ પાર્ટનું લાયસન્સ છે ને, હજી હવે નીકળશે। આપ ક્યાંથી આવ્યા છો? સાબરમતી। મેમો કરવા માટે આવ્યા છો? કેટલા વાગ્યા
લગભગ 6 વાગે 6 વાગ્યાથી લાઈનમાં ઊભા છો, શું નિયમ ભંગ કર્યો હતો? લાયસન્સ નથી. લાયસન્સ વગર કે શા માટે ગાડી? દંડ તો ભરવો પડે, પણ એક સજેશન છે, આ ડિજિટલ મીડિયા જો આને કહેવાતું હોય તો પછી આ ખોટું, આટલી બધી લાઈન ના હોવી જોઈએ. ડિજિટલનો મતલબ શું થાય કે ઓનલાઈન તમે ભરી શકો. આજ ભરતા હોય ને તો આટલી બધી લાઈન ના હોય, એના બારામાં કંઈક કરવું જોઈએ. આ પણ નિયમ લાયસન્સ ભંગ કર્યો છે એનો દંડ તો અમે ભરીશું. નિયમ ભંગ કર્યો છે એટલે ખાલી ફોકટ હાજર દંડ નથી લેતા. અમે તૈયાર હતા ત્યાં ભરવા માટે, વાંક નતો તો બી તૈયાર હતા, છતાં બી એ લોકો હાજર દંડ નથી લેતા ને હેરાન કરે છે ખાલી ફોકટ અહીંયા સુધી. અરજદારોનું કહેવું છે કે ત્યાં સ્થળ ઉપર મેમો લેવામાં નથી આવતો અને અહીં મેમો આપી દેવામાં આવે છે. એનો દંડ છે તે આરટીઓ કચેરીમાં ભરવાનો હોય છે અને તેના કારણે 3 માળ સુધીની આ કતારો છે તે લાગી છે. નિયમોનો ભંગ છે એ લોકોએ કર્યો છે. અરજદારોએ કીધું છે કે અમે સ્વીકારીએ છીએ, અમે દંડ ભરીશું, પરંતુ વ્યવસ્થા ના હોવાના કારણે વહેલી સવારથી લોકો 6 વાગ્યાના આવીને લાઈનમાં ઊભા છે. આપ ક્યાંથી આવ્યા છો? હું નારોલથી આવ્યો. શું નિયમ ભંગ કર્યો હતો? મારે નંબર પ્લેટ પાછળની તૂટી ગઈ હતી અને કંઈક વાહનને લગતા કાગળો રજૂ નહીં કર્યા એવી હતી. પણ એક વસ્તુ છે કે માણસ ગાડી લઈને નીકળે છે તેને શોરૂમમાંથી તો વગર કાગળે નીકળી નથી ને ગાડી. કોઈ એક જગ્યાએ એફઆઈઆર તો છે નહીં કે તમારી જોડે કે ભાઈ આ ગાડી ચોરાઈ ગયેલી છે. તો આ બધા કાગળિયા સવારના 4 વાગ્યાથી માણસ ઊભો છે. 160 ટોકન આપવાનું, તમે જોઈ લો આ 60 થઈ ગયા માણસ, તો બાકીના 2 દિવસ. પછી પર ડેના 60 એમનું પર દિવસના પેલો ચાર્જ લે, જે અમે જગ્યા રાખી છે એક દિવસના કે ભાડું લે છે જે જગ્યા પર રાખી છે. તો અત્યારે અરજદારોનું કહેવું છે કે 60 ટોકન આપવામાં આવે છે અને 60 ટોકન આપ્યા બાદ તેઓ જે ડોક્યુમેન્ટ છે, દંડ છે તે ભરીને પોતાના વાહન છે તે છોડાવી શકે છે. પરંતુ આ લાંબી કતારો લાગી છે. એક જ નાઇટમાં જે 3000 વાહનોનું ડિટેન કરવામાં આવ્યા છે અને હવે આ તમામ લોકો વહેલી સવારથી જ ઉઠીને આપ જોઈ શકો છો કે અંદરના કચેરીના પણ આપના દ્રશ્યો બતાવી દઈશ કે હજી અમે કચેરી સુધી પહોંચ્યા નથી, પરંતુ વહેલી સવારથી લોકો છે તે અત્યારે અરજદારો અત્યારે આવ્યા છે. આપ ક્યાંથી આવ્યા છો? હું અસારવાથી આવ્યો છું. શું દંડ નિયમ ભંગ કર્યો હતો? મારી જોડે બધા કાગળિયા હતા તો બી મારી ગાડી મારી પાર્કિંગમાંથી ગાડી લઈ લીધી છે. કયા પાર્કિંગમાં પડી? અમારા સોસાયટીના ગેટની આગળ મારી જોડે બધા કાગળ હતા. તો મેમો સ્થળ ઉપર લીધો છે? ના આપ્યો કે ગાડી આરટીઓમાં છોડાવજો. તો આરટીઓમાં ગાડી છોડાવજો લોકોનો આક્ષેપ છે કે પાર્કિંગમાં ગાડી પડી હતી અને ગાડી લઈ લીધી છે. અત્યારે આ કતાર છે તે હવે કચેરી સુધી જોઈ શકો છો. હજી કચેરી ખુલવાનો ટાઈમ નથી, પરંતુ અરજદારો છે તે અહીં આવી ગયા છે. અધિકારીઓ છે તે હવે કેવી પ્રકારની વ્યવસ્થા કરે, કારણ કે આરટીઓ પાસે પણ એટલું મેન પાવર નથી કે જે તમામ લોકો અહીં આવ્યા છે તે લોકોને તાત્કાલિક તેઓનો દંડ વસૂલ કરી અને ગાડી આપી શકે. આપ કેટલા વાગ્યાથી આવ્યા છો? 7 વાગે આવ્યા છો. શું દંડ તમે નિયમ ભંગ કર્યો કે જેના કારણે તમને દંડ આપવામાં આવ્યો? હેલ્મેટ માટે. હેલ્મેટ નહોતું પહેર્યું? ના, શા માટે નહોતું પહેર્યું? ભૂલી ગયો તો ઘરે. કેટલા વાગે નીકળી રહ્યા હતા? 8 વાગે. તો હેલ્મેટ ન પહેરવા પછી લાયસન્સ ના હોય તો આ તમામ લોકોને છે તે મેમો આપવામાં આવ્યો છે. અલગ અલગ બહાના પણ છે અને સાથે આક્ષેપ પણ છે કે સ્થળ ઉપર મેમો નથી લેવામાં આવતો, મેમો ભરવા તૈયાર હોય છે. પરંતુ વાહન ચાલકોને પણ વિનંતી છે કે જો વાહન લઈને જતા હોય તો આરટીઓના નિયમ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આભાર વિભુ તમામ જાણકારી આપવા માટે. તો રાત્રે પોલીસે જે કોમ્બિંગ કર્યું તેમાં વાહન ચાલકોના વાહન લઈ લેવામાં આવ્યા, કેટલાકે નિયમ ભંગ કર્યો એટલે વાહન જપ્ત કરવામાં આવ્યા છે, કેટલાકે તો નિયમ ભંગ નહોતો કર્યો પરંતુ તેમનું કહેવું છે કે બધા જ કાગળિયાઓ હોવા છતાં પણ, હેલ્મેટ પહેરેલું હોવા છતાં પણ અમને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે દંડ જ્યારે સ્થળ પર જ વસૂલવામાં આવી શકતું હોય તો આખરે કેમ આ તમામ લોકોને આરટીઓ સુધી જવા માટે મજબૂર કરવામાં આવ્યા છે? આરટીઓમાં લાઈનો લગાવીને સવારથી ઊભા છે, પરંતુ કચેરીનું કામકાજ જે 10 વાગ્યાની આસપાસ શરૂ થાય છે. સવારે 6-7 વાગ્યાના અરજદારો આવેલા છે પોતાનું વાહન છોડાવવા માટે અને સાથે જ તેમનું કહેવું છે કે 60 ટોકન આપવામાં આવ્યા અને ત્યારબાદ આટલા બધા જે લોકો આવ્યા છે તેમને કેવી રીતે મેન પાવર પહોંચી વળશે અને જો આજે આ વાહન નહીં લઈ શકે તેવો તો ભાડું